નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે ફરીવાર આંકડાશાસ્ત્ર વિભાગમાં ભાગ પહેલો પ્રકરણ સૂચકાંક તેની અંદર આજે આપણે લાસ્પિયર પાસે અને ફિશરના સૂત્રના આધારિત જે દાખલાઓ છે તે ગણવાના છે, પણ આમાં એકમનું ખાનું આપેલું હોય તેવા દાખલો આપણે જોવાના છે આજે। તો તેની પહેલાં એ એકમના ખાનાવાળા જે દાખલાઓ જે છે તેની પહેલાં અમુક બાબતો જે યાદ રાખવાની છે, સમજવાની છે તે આપણે સમજીએ। મહત્વની બાબત જે આપણે યાદ રાખવાની છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ। આપણે જ્યારે દાખલા ગણશું ત્યારે એકમમાં, ભાવમાં અને જથ્થામાં જે ફેરફાર કરવાનો થશે તે આ બાબતે કરવાનો થશે, એટલે ખાસ આપણે આ યાદ રાખીશું। 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, 1 ટન બરાબર 1000 કિગ્રા અથવા કિલોગ્રામ, 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ, 1 ડઝન બરાબર 12 નંગ, 1 બોક્સ બરાબર 50 નંગ। આ સિવાય અન્ય માહિતી આપણે યાદ રાખવાની છે। જો સૂચકાંકની માહિતીમાં એકમનું ખાનું આપેલું હોય, જે આજે આપણે દાખલા ગણવાના છે, તો ત્યારે વસ્તુના ભાવના એકમ છે આપણે ગણવાના હોય છે। જે પ્રેક્ટિકલ આપણે સમજશું એટલે વધારે ધ્યાનમાં આવશે। બીજી બાબત કે સૂચકાંકની ગણતરી કરતાં પહેલાં જે જથ્થો અને ભાવ, જથ્થો એટલે વપરાશના એકમો સરખા જો ન હોય, આ બંનેના જો એકમો સરખા ન હોય તો જે તે વસ્તુ માટે તે એકમ સરખો બનાવી અને પછી જ દાખલો ગણવાનો, અને સરખા બનાવવા માટે આ બધી બાબતો આપણે યાદ રાખીશું। પછી સૌ પ્રથમ આપણે દાખલામાં હંમેશા અથવા સદૈવ માટે પહેલાં ભાવજમાં જ ફેરફાર કરીશું, એકમમાં જે કંઈ આપેલું હશે। જો દાખલામાં એકમ અને જથ્થોનો જે એકમ આપેલો હોય એ બંનેમાં જો એકમો સરખા ન હોય તો જથ્થામાં ફેરફાર કરવાના થશે। સૌપ્રથમ તો ભાવમાં જ ફેરફાર કરવાનો હોય, મોસ્ટ ઓફ દાખલા એવા હોય, પણ જથ્થાનો જે એકમ આપેલો હોય અને એકમના ખાનામાં જે એકમ આપેલો હોય એ બંને જો સરખા ન હોય તો જથ્થામાં ફેરફાર કરવો પડે। સમજો કે અહીંયા એકમમાં કિલોગ્રામ લખેલું છે અને જથ્થામાં ગ્રામ લખેલું હોય તો જથ્થાને કિલોગ્રામમાં ફેરવવું પડે, એવો દાખલો આપણે જોઈશું છે જ। એટલે આ મહત્ત્વની બાબતો હતી જે આપણે યાદ રાખવાનું છે। આપણે સ્વાધ્યાય 1.3નો 5મો દાખલો જોઈએ કે નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015 માટે આદર્શ સૂચકાંક ગણો। એટલે આદર્શ સૂચકાંક કીધું એટલે કયું સૂચકાંક હોય? લાસ્પિયર પાસે કે ફિશર? તો ફિશરનો હોય, બરાબર। જે આદર્શ સૂચકાંક આપણે સૂત્ર જોયું હતું। તો સૌ પ્રથમ આપણે જે રીત આને પહેલાંના મારા પ્રથમ આની પહેલાંનો જે વિડીયો હતો એમાં બધું સમજાવેલું છે, એમાં સૂત્રની યાદી પણ મેં આપેલી છે, તેમાં તમે જોઈશો એટલે વધુ સમજ પડશે। જો સૂત્ર યાદ ન હોય તો આ વિડીયોની અંદર મેં સૂત્ર આપેલ નથી। તો સૌ પ્રથમ આપણે જે કોષ્ટક આપણને આપેલું છે અહીંયા એ જ મુજબ આપણે માહિતી લખશું, એવી મેં સૌ પ્રથમ વાત કરેલી। તો વસ્તુ છે તો વસ્તુ લખવાની પહેલાં એકમ હોય તો એકમ, પછી આધાર વર્ષ કીધો છે 2014 અહીં આપેલો છે, તો ભાવ કીધું એટલે પી, આધાર વર્ષનો એટલે 0, P0, જથ્થો કીધો એટલે ક્યુ, આધાર વર્ષનો એટલે Q0, ચાલુ વર્ષ એટલે 1 આવશે, અને પહેલાં ભાવ છે એટલે પી અને પછી જથ્થો છે એટલે ક્યુ। તો આવી રીતે P0, Q0, P1, Q1 માહિતી આપણે કરવાની છે। પણ અહીંયા એકમનું ખાનું અલગથી આપણને આપેલું છે આ દાખલાની અંદર, ને એટલા માટે જથ્થાનો એકમ આપેલો હોય એ એકમ અને એકમના ખાનામાં આપેલો હોય એ એકમ આપણે જોવા પડશે અને એના ભાવ પણ આપણે જોવા પડશે। તો સર્વપ્રથમ આપણે જોઈએ તો વસ્તુમાં આપણે પહેલાં આપણે દાખલાની ગણતરી કરીએ તો તમારે તો મોટું જ કોષ્ટક બનાવવાનું છે। આ સમજૂતી માટે મેં અહીંયા નાનું કોષ્ટક બનાવેલું છે। વસ્તુમાં પહેલું જે વસ્તુનું નામ હોય એ લખી નાખીએ, તો કે એ। પછી એકમ, અહીંયા શું લખવું એકમમાં? તો કે ભાઈ જથ્થો અને એકમનો જે એકમ હોય, જથ્થાનો એકમ હોય, જે સરખું થતું હોય એ અહીંયા લખવાનું છે। તો જથ્થામાં કિલોગ્રામ છે, હા ભાઈ કિલોગ્રામ છે, અને એકમમાં કિલોગ્રામ છે તો અહીંયા આપણે કિલોગ્રામ લખશું। પછી અહીંયા જે ભાવ આપણને આપ્યો છે એ ભાવ કેટલા કિલાનો ભાવ આપેલો છે
તો કે 20 કિલોનો ભાવ આપેલો છે. તો દાખલો જ્યારે ગણતા હોઈએ તો એકમ દીઠ ભાવ લખવો પડે. એકમ દીઠ ભાવ એટલે કે 1 કિલોનો ભાવ અહીંયા લખવાનો છે. આ ભાવ 120 છે એ 20 કિલોનો ભાવ છે. તો એકમ દીઠ ભાવ કરવા હોય તો જેટલો આપણને ભાવ આપેલો હોય એને ભાંગ્યા જે એકમમાં ભાવ આપેલો હોય એને ભાગા કરી નાખો એટલે એકમ દીઠ ભાવ થાય, 1 કિલોનો ભાવ થાય. 20 કિલોનો ભાવ છે, અહીંયા 120 છે, જો એને 20 ભાંગ્યા કરીએ 120 ભાંગ્યા 20 તો આપણે એકમ દીઠ ભાવ મળે. તો એની ગણતરી કરીએ તો આધાર વર્ષ 2014ના કિલોગ્રામ દીઠ 1 કિલોગ્રામ દીઠ ભાવ એ બરાબર કરી અને 120 ભાંગ્યા 20 અહીંયા છે જ આપણને આપેલું એ જ લખશું આપણે. ભાવમાં ફેરફાર કરી છે, જથ્થામાં ફેરફાર થશે નહીં. જો જથ્થા એકમના ખાનાવાળાનો કિલોગ્રામ અને જથ્થાનો કિલોગ્રામ જો ફેરફાર હોય તો જ જથ્થામાં ફેરફાર થાય, નહીંતર નહીં. ખાલી ભાવમાં જ ફેરફાર થશે. આવું મેં આગળ પણ તમને સૂચના આપેલી છે. તો 120 ભાંગ્યા 20 કરો એટલે 6 જવાબ આવે. એટલે P0 બરાબર 1 કિલોગ્રામનો ભાવ છે એ 6 રૂપિયા થશે. તો અહીં 6 લખશું આપણે. પછી જથ્થામાં કોઈ જાતનો ફેરફાર કરવાનો છે નહીં, કારણ કે એકમ બંનેના સરખા છે એટલે 10ના 10 એમને લખવાના છે. પછી ચાલુ વર્ષનો જે ભાવ આપણને આપેલો છે એ 280 છે, એ 20 કિલોનો ભાવ છે. તો 1 કિલો કરવો હોય તો ચાલુ વર્ષ 2015ના કિલોગ્રામ દીઠ ભાવ બરાબર 280 ભાંગ્યા 20 બરાબર 14. તો આપણે 14 લખીશું. બાકી જથ્થામાં કોઈ ફેરફાર નથી એટલે 15ના 15 છે એમને આપણે લખીશું. બીજી વસ્તુ જોઈએ, વસ્તુ બી લખીએ આપણે. હવે અહીંયા શું લખવું એકમમાં? તો અહીંયા ડઝન છે, જથ્થો જોઈએ તો એમાંય ડઝન છે. અહીંયા જથ્થો જોઈએ 2015નો તો એમાં નંગ છે. તો મિત્રો આપણે વાત આગળ થયેલી કે ભાઈ જ્યારે એકમના ખાનાનો જે એકમ આપેલો હોય અને જથ્થાના ખાનાનો જે એકમ હોય, જો એ બંને અલગ હોય તો જથ્થામાં ફેરફાર કરવો. અને આ નંગ છે ને એ નંગને આપણે ડઝનમાં ફેરશું, ડઝનમાં ફેરવી નાખશું આપણે. અને અહીંયા ભાવ આપણને આપેલો છે એ 5 ડઝનનો ભાવ આપેલો છે. આધાર વર્ષનો અને ચાલુ વર્ષનો બંનેનો 5 ડઝનનો ભાવ છે, 1 ડઝનનો ભાવ નથી. એટલે આપણે એકમ દીઠ ભાવ કરવાનો છે એટલે 1 ડઝનનો ભાવ આપણે લખવાનો છે. તો આપણે અહીંયા પહેલાં ડઝન લખીએ, એકમ તરીકે આપણે ડઝન લઈએ છીએ તો ડઝન લખીએ. પછી ચાલુ વર્ષ અને આધાર વર્ષ એ બંનેનો ભાવ છે એકમ દીઠ કરીએ. તો પહેલાં આધાર વર્ષનો ભાવ કરીએ. આધાર વર્ષ 2014નો ડઝન દીઠ ભાવ આપણે કરી નાખીએ. 1 ડઝન બરાબર કેટલો ભાવ થાય છે? અહીંયા 5 ડઝનનો ભાવ આપણને આપેલો છે એટલે 120 ભાંગ્યા 5 બરાબર 24. તો 24 લખીશું અહીંયા. પછી અહીંયા જથ્થો ડઝન જ છે તો જથ્થામાં કોઈ પણ ફેરફાર થશે નહીં. તો અહીંયા 3 ડઝન છે તો 3 એમને અહીં મૂકીશું. પછી અહીંયા ભાવ આપેલો છે 140, એ 5 ડઝનનો ભાવ છે તો એને પણ એકમ દીઠ કરશું આપણે. 2015નો ડઝન દીઠ ભાવ કરશું આપણે. તો બરાબર 140 ભાંગ્યા 5 એટલે 28. એટલે 28 1 ડઝનનો ભાવ આપણે અહીં મૂકીશું. ખાસ અહીંયા મિત્રો પરીક્ષામાં ભૂલ ન થાય, મોસ્ટ આઈએમપી આ બાબતો છે. બોર્ડની પરીક્ષામાં આવા દાખલાઓ પૂછાવાના જ છે. મોસ્ટ આઈએમપી દાખલાઓ છે જે 5 માર્કનો દાખલો F વિભાગમાં પૂછાય છે. તો અહીંયા ભૂલ ન થાય, કાળજી એ લેવાની છે આપણે. અહીંયા જે ભાવ એમને મૂકી દેવાનો નથી, એક પણ ભૂલ થઈ એટલે આખો દાખલો ખોટો પડવાનો. પછી અહીંયા નંગ છે બરાબર 48 નંગ, પણ અહીંયા આપણે એકમ ડઝન છે તો આને ડઝનમાં ફેરવવું પડે. અને ડઝનમાં ફેરવવું હોય તો આપણે યાદ હોય ને પેલું એકમનું કે એ 1 ડઝન બરાબર 12 નંગ બરાબર. તો અહીંયા આ નંગને આપણે ડઝનમાં ફેરવવું હોય તો 12 નંગ વડે ભાંગવું પડે. એટલે ચાલુ વર્ષના 2015માં જે જથ્થો છે એને આપણે ફેરવીએ ડઝનમાં. નંગ આપેલા છે તો ડઝનમાં ફેરવીએ. તો જે પણ નંગ આપેલા છે 48 ભાંગ્યા 12 બરાબર. ડઝનમાં ફેરવવું હોય તો 1 ડઝન બરાબર 12 નંગ થાય. તો કેટલા ડઝન થાય? 1 ડઝન આપણે ગણવાના છે તો 48 ભાંગ્યા 12 કરો એટલે આપણે ડઝન મળે, એટલે 4 ડઝન આપણને મળશે. તો 4 અહીંયા આપણે લખીશું. એટલે અહીંયા બંને બાબતો તમે જોઈ શકો છો કે અહીંયા 3 ડઝન અને 4 ડઝન એ જથ્થો થઈ જાય, જથ્થો બંને સરખો થાય એકમ દીઠ. એટલે આવી બાબતો ધ્યાન રાખવી. આગળ નેક્સ્ટ સી વસ્તુ આપણે જોઈએ. તો
તો સી લખીએ પહેલાં સીમાં જોઈ લઈએ પહેલાં જથ્થો અને એકમ જોઈએ આપણે. અહીંયા કિલોગ્રામ છે, અહીંયા બંનેમાં ગ્રામ છે, અહીંયા ગ્રામ છે ને અહીંયા 2015માં છે કિલોગ્રામ છે. તો એકમ આપણે લેવાનો છે કિલોગ્રામ, બરાબર. પણ અહીંયા જે જથ્થો આપણને ગ્રામમાં આપેલો છે તેને આપણે કિલોગ્રામમાં ફેરવશું. તો અહીંયા કેટલા કિલો છે? 1 જ કિલોનો ભાવ આપેલો છે, એટલે એમ ભાવમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. તો કિલોગ્રામ આપણે લઈએ. ભાવ તો કે 1 કિલોનો જ ભાવ આપેલો છે 4 રૂપિયા, તો 4 લઈશું. અહીંયા જથ્થો ગ્રામ આપેલો છે એને આપણે કિલોમાં ફેરવવો છે, તો 1 કિલો બરાબર 1000 ગ્રામ આપણને યાદ છે. તો 1000 ગ્રામ ભાગ્યા કરીએ તો આપણને કિલોગ્રામ મળે. એટલે આધાર વર્ષના જથ્થામાં આપણે જે જોવાનું છે કે 5000 ભાગ્યા 1000 એટલે આપણને 5 કિલો મળે, 5 કિલોગ્રામ આપણને મળે. એટલે 5 આપણે અહીંયા લખશું કિલોગ્રામ. પછી ભાવ અહીંયા 1 કિલોગ્રામના ભાવ આપેલા છે 8, એટલે એમાં ભાવમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. અહીંયા 4 કિલોગ્રામ આપેલા છે એમાંય ફેરફાર થશે નહીં, કારણ કે કિલોગ્રામ જ છે, બરાબર. અહીંયા ગ્રામ હતા એટલે ફેરફાર થયો. તો અહીંયા જથ્થા બંને ચાલુ વર્ષ અને આધાર વર્ષનો જથ્થો છે બંને આપણે સરખો કરી નાખ્યો છે, એટલે અહીંયા 4 આવશે. હવે આગળ વસ્તુ ડી જોઈએ, તો ડી લખીએ આપણે પહેલાં. પછી એકમ જોઈ લઈએ, તો અહીંયા લીટર છે, 2014માં પણ લીટર છે, 2015માં પણ લીટર જ છે. તો લીટર, કોઈ જાતનો ફેરફાર કરવાનો જથ્થામાં નથી. પછી ભાવ આપેલો છે 52 રૂપિયા, એ 5 લીટરનો ભાવ આપેલો છે, 1 લીટરનો નથી. આપણે 1 લીટરનો ભાવ કરવાનો છે એકમ દીઠ. એટલે 2014નો પહેલો લીટર દીઠ ભાવ આપણે કરીએ તો 52 ભાગ્યા 5 બરાબર 10.40, તો આપણે લખીશું P0માં. પછી અહીંયા જથ્થામાં કોઈ પણ જાતનો એકમમાં ફેરફાર કરવાનો નથી, કારણ કે સરખા જ છે એકમો, એટલા માટે 15ના 15. ભાવ અહીંયા 58 આપેલા છે, તે 5 લીટરના ભાવ આપેલા છે, આપણે 1 લીટરના ભાવ કરીશું. તો 2015નો લીટર દીઠ ભાવ કરીએ આપણે તો 58 ભાગ્યા 5 બરાબર 11.60. અહીંયા 20 લીટર છે એ એમને એમ રહેશે. તો મિત્રો આ કોષ્ટક આપણે બન્યો છે તે તમારો કોષ્ટક છે એ આ પ્રમાણે વસ્તુ એકમ જે માહિતી આપેલી હોય એ પ્રમાણે P0 Q0 P1 Q1, અથવા તમે P0 P1 Q0 Q1 લખો તો પણ ચાલે, પણ આ બેસ્ટ પદ્ધતિ રહી. પછી આપણે યાદ કરાવ્યું હતું કે ભાઈ P1 Q0 P0 Q0 P1 Q1 અને P0 Q1 આ આપણે લખવાનું છે, એની ગણતરી કરવાની છે. તો એ તમામ માહિતી છે, આ બધી તમામ માહિતી છે તમે ડાયરેક્ટ આ કોષ્ટક બનાવી અને ડાયરેક્ટ તમે લખવાનો છે. અહીંયા તો મારા સમજૂતી માટે થઈ અને એક નાનું એવું કોષ્ટક મેં તમને બનાવી અને સમજાવ્યું છે. બાકી તમારે આ રીતના આખો કોષ્ટક બનાવી અને ડાયરેક્ટ આ માહિતી આપણે આ જે માહિતી છે આમાં લખતી જવાની ક્વેશ્ચનમાંથી. ઓકે, તો આગળ આપણે હવે ગણતરી કરીએ. P1 Q0, તો P1 અહીંયા આપેલું છે અને Q0 છે તેમની બાજુમાં જ છે, તો એ બંનેનો શું થશે? ગુણાકાર. એટલે 14 ગુણ્યા 10 બરાબર 140, 28 ગુણ્યા 3 એટલે 84, 8 ગુણ્યા 5 એટલે 40, 11.60 ગુણ્યા 15 એટલે 174. સરવાળો આપણે છેલ્લે કરશું, તમે સાથે કરો તો પણ ચાલે. પછી છે P0 Q0, તો એ બંનેનો ગુણાકાર એ બાજુમાં જ આપેલા છે. P0 Q0 તો 6 ગુણ્યા 10 એટલે 60, 24 ગુણ્યા 3 એટલે 72, 4 ગુણ્યા 5 એટલે 20, 10.40 ગુણ્યા 15 એટલે 156. પછી આગળ P1 Q1, તો P1 આપણે અહીંયા આપેલા છે, Q1 એની બાજુમાં જ છે, એ બંનેનો ગુણાકાર તો 14 ગુણ્યા 15 210, 28 ગુણ્યા 4 112, 8 ગુણ્યા 4 બરાબર 32, 11.60 ગુણ્યા 20 બરાબર 232. તેના પછી P0 Q1, તો P0 અહીંયા પ્રથમ ખાનું છે અને Q1 એ અહીંયા છેલ્લું છે, તો એ બંનેનો ગુણાકાર
6 ગુણ્યા 15 બરાબર 90, 24 ગુણ્યા 4 બરાબર 96, 4 ગુણ્યા 4 બરાબર 16, 10.40 ગુણ્યા 20 બરાબર 208. હવે બધાનો જ આપણે સરવાળો કરીશું, પણ સરવાળો કરતાં પહેલાં ખાસ યાદ રાખીશું કે અહીંયા આપણે બધામાં સિગ્મા P1 Q0 આ લખતા ન ભૂલાય. બરાબર બધાનો સરવાળો થાય છે 438. પછી અહીંયા સિગ્મા P0 Q0 બરાબર 308. આગળ સિગ્મા P1 Q1 બરાબર 586. સિગ્મા P0 Q1 બરાબર 410. તો કોષ્ટક આપણે તૈયાર થઈ ગયો છે અને બધી જ માહિતી આપણે મળી ગઈ છે. હવે આગળ આપણે દાખલો ગણીએ તો આપણને કીધું હતું ને કે ભાઈ આદર્શ સૂચકાંક ગણવાનો છે. આદર્શ સૂચકાંક એટલે કે ફિશરનો. તો ફિશરનું જે લાસ્ટ છે સૂત્ર છે મોટું, એ આધારિત આપણે ફિશરના આધારે આપણે સૂચકાંક ગણીએ. તો એનું સૂત્ર છે IF ઇઝ ઇક્વલ ટુ ઇન રૂટ એટલે વર્ગમૂળમાં આવશે સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા 100. મિત્રો આ સૂત્ર કેમ યાદ રાખવું તેની રીત, તેની ટ્રીક મેં આગળના વિડીયોમાં આપેલી છે. તો સૂત્ર જો પાકા ન થયા હોય તો આપણે પાકા કરી લઈશું. મારો આગળના વિડીયોમાં મેં આપેલું છે. હવે આપણે આગળ દાખલો ગણીએ તો P1 Q0 આપણને અહીંયા આપેલા છે 238. એને ભાગ્યા શું થશે P0 Q0 તો 308 ગુણ્યા P1 Q1 કેટલા આપેલા છે આપણને 586. એને ભાગ્યા સિગ્મા P0 Q1 તો એ 410. તો આ રીતના આપણે ગણતરી થાય અને ગુણ્યા 100. આગળ આ બંનેને ભાગાકાર કરીએ 438 ભાગ્યા 308 એટલે એનો જવાબ મળશે 1.4221 ગુણ્યા અહીંયા 586 ભાગ્યા 410 કરો એટલે 1.4293. અહીંયા આપણે પૂર્ણાંક આગળનો જે અંશ છે લીધો છે આપણે 4 ડેસિમલની અંદર ગુણ્યા 100. આ રૂટની 12 છે, આ વર્ગમૂળની છે એ 12 છે, એ ખાસ ધ્યાન રાખશો. આપણે આગળ ગણતરી કરીએ તો આ બંનેનો ગુણાકાર કરીએ 1.4221 ગુણ્યા 1.4293 તો એમનો જવાબ થશે વર્ગમૂળની અંદર 2.0326. હવે રૂટ આપણે કાઢીએ, વર્ગમૂળ આપણે કાઢીએ તો 1.4257 અને ગુણ્યા 100 એટલે આપણને જવાબ મળે 142.57. આ ફિશરનો સૂત્ર મુજબ આપણે ફિશરનો સૂચકાંક આદર્શ સૂચકાંક તરીકે ઓળખાય છે, જે આપણે જોયો કે IF બરાબર છે 142.57 તેનો જવાબ મળે છે. તો મિત્રો ખૂબ જ ઇઝી અને સરળ દાખલો છે. થોડી ઘણી બાબત એકમમાં જે ભૂલ થાય છે, ભાવમાં અને જથ્થામાં, ક્યાં ભાવમાં ફેરફાર કરવો અને ક્યાં જથ્થામાં ફેરફાર કરવો તેની ખાસ કાળજી લેવી પડે. આગળ હોમવર્કમાં પણ તમને દાખલા 2 આપું છું. પહેલો દાખલો 1 આપું છું 4 નંબરનો, બરાબર કે નીચે આપેલી માહિતી પરથી છે આધાર વર્ષ 2014ને આધાર તરીકે લઈ અને 2015 માટે લાસ્ટ યર પાસ એન્ડ ફિશરનો આ ત્રણેયનો સૂત્ર ઉપયોગ કરીને તમારે દાખલો ગણવાનો છે. જવાબ પણ મેં તમને અહીંયા નીચે આપ્યો છે. આપણે એકવાર જોઈ લઈએ કે અહીંયા ભાવ આપેલા છે એટલે અહીંયા P થશે, અહીંયા Q થશે, અહીંયા આધાર વર્ષ છે પહેલાં એટલે P0 P1, અહીંયા Q0 Q1. આ રીતના તમારે કોષ્ટક બનાવવાનું છે. પહેલામાં જોઈએ તો કિલોગ્રામ અહીંયા આપેલા છે, જથ્થામાં પણ કિલોગ્રામ છે એટલે જથ્થામાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં, માત્ર ભાવમાં ફેરફાર થશે. એટલે 20 કિલોના ભાવ અહીંયા આપેલા છે એટલે 80 ભાગ્યા 20 અને 120 ભાગ્યા 20 એટલે જે જવાબ આવશે અહીંયા મૂકવો પડશે. વસ્તુ બી જોઈએ તો અહીંયા કિલોગ્રામ આપેલા છે, જથ્થામાં ગ્રામ આપેલા છે, તો આ જથ્થો ફેરફાર કરી નાખશું, બરાબર. જથ્થાને કિલોગ્રામમાં ફેરવશું આપણે. હવે 1 કિલોગ્રામમાં ફેરવવો હોય તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય એટલે 2400 ભાગ્યા 1000 અને 4000 ભાગ્યા 1000 થશે. અહીંયા ભાવ જે આપેલો છે 1 કિલોનો જ આપેલો છે એટલે ભાવ એમને એમ રહેશે. આગળ સી જોઈએ ક્વિન્ટલ, તો ક્વિન્ટલની અંદર આપણે છે એ ખાસ કાળજી લઈશું, અહીંયા એકમમાં ફેરફાર કરીશું. અહીંયા આગળ
જથ્થામાં ફેરફાર આપણે નહીં કરીએ તો દાખલો થોડોક અઘરો બની જાય. જથ્થો કિલોગ્રામ છે, અહીંયા હું કિલોગ્રામ કરી નાખું છું. અહીંયા કિલોગ્રામ કરવું એટલે 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ થાય, એટલે અહીંયા 100 કિલો થાય, 100 કિલો. તો આ ભાવ છે કેટલા કિલોનો થયો? 100 કિલોનો થયો. એટલે 2000 ભાગ્યા 100, અને અહીંયા કિલોગ્રામ લખવાનું તમારે એક દાખલાની અંદર, જવાબમાં ક્વિન્ટલ નહીં લખવાનું, કિલોગ્રામ લખવાનું છે, એટલે 100 કિલો થશે. એટલે 2000 ભાગ્યા 100 અને 2800 ભાગ્યા 100, 10 અને 15 એમને એમ રહેશે, તો દાખલો સરળ થશે. પછી ડી ડઝન છે, તો અહીંયા નંગ આપેલા છે, તો આ બંનેને ડઝનમાં ફેરવી નાખો, અથવા તો આ બંનેને ભાવને છે એમાં ફેરફાર કરો. જો આ નંગ રાખીએ આપણે, નંગનું એમને એમ રહેવા દઈએ, અહીંયા નંગ લખી નાખું હું, તો અહીંયા 12 નંગ થશે, તો 12 નંગનો ભાવ થશે, એટલે 48 ભાગ્યા 12 અને 72 ભાગ્યા 12, આવો દાખલો થાય. તમે બીજી રીતે પણ આ દાખલાને કરી શકો. તેમનો જવાબ તમને લાસ્ટ યરનો 141.13, પાસેનો જવાબ છે 140.15 અને ફિશરનો જવાબ છે 140.64. આગળ દાખલો જોઈએ બીજો, તો તેમાં માહિતી આડી આપેલી છે, એટલે થોડી ઘણી ભૂલ થાય એ ન થાય એની કાળજી આપણે લઈશું. એકમ આપેલા છે અહીંયા પહેલા વસ્તુઓ A થી F લગીને આપેલી છે. માત્ર આપણે ફિશરનો આદર્શ સૂચકાંક આપણે ખાલી ગણવાનો છે, જે આજે આપણે દાખલો ગણ્યો એ જ સૂત્ર આપણે ઉપયોગ કરીશું. તો પહેલાં આપણે જોઈએ જથ્થો એટલે Q કયો? 2013 એટલે આધાર વર્ષનો, એટલે Q0 આવશે. ભાવ એટલે P, એટલે P0 આવશે. જથ્થો એટલે Q1 આવશે, અને ભાવ એટલે P1 આવશે. આ રીતના પહેલાં આપણે કોષ્ટકમાં લખીશું. પછી આપણે ઊભું લાઈન જોવાની છે. પહેલાં એકમ વસ્તુમાં છે આપણે એ લખીશું. હવે ઊભો અહીંયા માહિતી આપેલી છે, આપણે ઊભી માહિતી જોઈશું, આડું નથી જોવાનું આપણે, ખાસ અહીંયા કાળજી લેશું ભૂલ ન થાય. તો વસ્તુમાં એ લખશું. એકમમાં આપણે શું લખવું પડશે? તો કે બંનેમાં કિલોગ્રામ છે જ જથ્થામાં, એટલે ફેરફાર આવશે નહીં, એટલે કિલોગ્રામ લખશું એકમમાં. અહીંયા ભાવ છે એ 20 કિલોનો છે, એટલે 600 ભાગ્યા 20 અને 880 ભાગ્યા 20, એ બંનેનો ભાવનો જવાબ આવશે. પછી આગળ જે દાખલો આપણે જોયો હતો હમણાં હોમવર્કનો, એ જ દાખલા પ્રમાણે એ કરશું આપણે. જથ્થામાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં કરીએ, જથ્થો 10 અને 12 એમને એમ લખીશું. અહીં ક્વિન્ટલ છે ને ત્યાં આપણે લખી નાખશું કિલોગ્રામ, એટલે 100 કિલોગ્રામ થઈ જાય. 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ. તો આપણે ભાવ જે મળ્યો છે 100 કિલોગ્રામનો થયો, તો 1600 ભાગ્યા 100 અને 2400 ભાગ્યા 100. સી જોઈએ, તો અહીંયા જથ્થામાં ફેરફાર કરશું. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, તો 1200 ભાગ્યા 1000 અને 2000 ભાગ્યા 1000. ભાવ એમને એમ રહેશે, 1 કિલોનો ભાવ છે એટલે. લીટર, તો અહીંયા લીટર છે, 1 લીટર છે, અને લીટર જ આપેલા છે, આમાં જથ્થામાં ફેરફાર નહીં થાય. ભાવમાં તો 1 લીટરનો જ ભાવ છે, એટલે ડી માહિતી છે બેઠી લખી નાખવાની છે, 30, 52, 36, 32, કોઈ પણ જાતમાં ફેરફાર થશે નહીં. મીટરની વાત કરીએ તો 1 મીટરનો ભાવ આપેલો છે, અને જથ્થો છે એમાંય મીટર જ છે, એટલે આમાં પણ કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. ડઝનની વાત કરીએ તો એક ડઝનનો ભાવ અહીંયા આપેલો છે 30 અને 36, અને નંગ અહીંયા 20 અને 16 આપેલા છે. તો આપણે આને નંગમાં એકમને છે ને નંગમાં લખી નાખીએ, અહીં નંગ લખી નાખીએ, એટલે 12 નંગ થશે. તો ભાવ છે એ 12 નંગનો થયો, તો 30 ભાગ્યા 12 કરો અને 36 ભાગ્યા 12 કરો, બાકી આ 20 અને 16 જથ્થામાં એમને. એનો ફિશરનો જવાબ આવશે 84.84. તો મિત્રો ખાસ એકમમાં ખાસ કાળજી લેવી. ન સમજાય તો મને કોમેન્ટ કરો, મેસેજ કરવા, જેથી આપણે આ એકમની વધારે વિસ્તૃત વાત છે સમજીશું. થેન્ક યુ.